બધું ભૂલી જાય બરોબર. અને નવેસરથી શરૂઆત I-1 99 માં હેલ્પ બરોબર. ત્યારે અમદાવાદ આટલો એસોસિએશન મને ખબર નથી બરોબર. અહીં નવા એજ્યુકેશન શીખી ગયા હોય આપણે કડક કાયદેસર પ્રોસેસ કરવી છે. નો ડાઉટ ભેગા થઈ એના માટે આપણે બધા સપોર્ટ કરવાનો છે બરોબર. અને કોઈ એક્ઝામ પાસ કરશો તો બે આજે નહીં આવે કાલે નહીં આવે બરોબર. એસોસિએશન જેવું હોય બરોબર તો આપણે સાથે વાત કરીશું કે ભાઈ તું છે ને અમદાવાદ એસોસિએશન થઈ જાય તો તું નહીં તો કાયદેસર બંધ કરવી પડશે. અને અમારે નવી કમિટી આવશે બંધ કરવા માટે અને કાયદેસર પોલીસ લઈ જશું બરોબર. તાત્કાલિક નિર્ણય લીધો બરોબર. પણ બધા અમે ઉપયોગ સભાનો ઉપયોગ કરશો નહીં અને બધા એટલે મારા પાસે જે પ્રોબ્લેમ હોય એ રજૂઆત કરો. આપણે કમિટી મેમ્બર છીએ, આપણો હક છે કહેવાનો છે તમારો પછી આપણે જ્યારે જરૂર પડે આપણી જોડે ઉભું અને પોતે પહેલા આપણી દુકાને આવે છે બરોબર. એના પોતે એમ કે શોધના દઉં એના પોતે એમ કે આ વસ્તુ કરવાના કેટલા પૈસા થાય એના ખાલી તમને ક્યાંથી આ વસ્તુ કરવા કેટલા પૈસા થાય તો તમે પૈસા મળી નથી શકતા. ત્યારે તમે પૈસા મળો એના જોડે તમે કોઈ પૈસા નથી શકતા. એના આનંદથી કહે આ વસ્તુ આ એકદમ તમે કેટલા પૈસા હોય એમાં એમ કહેવા માંગે છે તમે મારી જોડે પૈસા લો તો તમે લઈ નથી શકતા એટલે પીલા લોકો બધા પૈસા લો વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને અમદાવાદ બાર્બર શોપ એસોસિએશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એસોસિએશનના પ્રમુખ તથા અમદાવાદના વિવિધ વિસ્તારોના નિયુક્ત પ્રમુખોની હાજરીમાં યોજાયેલી બેઠકમાં શહેરની તમામ હેર કટિંગ અને સેલૂન દુકાનોમાં સેવા ચાર્જમાં 20% વધારો કરવાનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો. બેઠકમાં જણાવાયું કે સતત વધી રહેલા ખર્ચ અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. સાથે જ તમામ દુકાનદારોને નક્કી કરેલા સમય મુજબ દુકાનો સમયસર ખોલવા અને બંધ રાખવાની સૂચના પણ આપવામાં આવી. એસોસિએશન દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે કોઈપણ દુકાનદાર નક્કી કરેલા દર કરતાં ઓછા ભાવે હેર કટિંગ, શેવિંગ અથવા અન્ય સેવાઓ આપીને ભાવ તોડવાનો પ્રયાસ કરશે તો તેની સામે એસોસિએશનના નિયમો મુજબ યોગ્ય અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ બેઠકમાં અમદાવાદના તમામ વિસ્તારોના નિયુક્ત પ્રમુખોએ હાજરી આપી હતી. ઉપરાંત દરેક વિસ્તારની સમસ્યાઓ અને રજૂઆતો પણ એસોસિએશનના પ્રમુખ સમક્ષ રજૂ કરવામાં આવી, જેથી આગામી સમયમાં તેના યોગ્ય ઉકેલ માટે જરૂરી પગલાં લઈ શકાય. રિપોર્ટર શરીફ ખાંચી, અમદાવાદ. મારું નામ શૈલેષભાઈ છે, હું આંબાવાડી વિસ્તારનો પ્રમુખ છું. મારું નામ જયેશ પારેખ છે, હું નિર્નગર ન્યૂ રાણી વિસ્તારનો પ્રમુખ છું. મારું નામ વિષ્ણુભાઈ છે, મને સલાહકાર તરીકે સોલા રોડ ઉપર નિમણૂક કરેલો છે. નરેશભાઈ લીંબાચિયા, નિર્નગર ન્યૂ રાણી વિસ્તારની અંદર 2010 થી
2023 સુધી પ્રમુખ તરીકે ફરજ બજાવી. અત્યારે હાલ હું એક સલાહકાર તરીકે ને મારા વિસ્તારમાં અધ્યક્ષ તરીકે હું ફરજ બજાવું છું. આલેખ નટવરભાઈ રણછોડભાઈ ગામ દેત્રોડ વસ્ત્રાલ વોર્ડ પ્રમુખ. ઓકે હેડ મારું નામ છે નટવરભાઈ ચાવડા. હું ગોધેજ વિસ્તારનો પ્રમુખ છું. મારું નામ નરેશ નાઈ, જોધપુર સેટેલાઇટ વિસ્તારનો પ્રમુખ છું. મારું નામ રમેશભાઈ આરવાણ, હું વસ્ત્રાલ વોર્ડ 2 નંબરમાં પ્રમુખ તરીકે છું અને ચામુંડા હેરન કેર મારું સલૂન. અમદાવાદ બાર્બર શોપ એસોસિએશન ચાંદખેડા વોર્ડના પ્રમુખ ઉમેશભાઈ બળદેવભાઈ શર્મા. મારું નામ નાઈ ગિરીશ કુમાર બાબુલા છે. હું ચાંદખેડા એસોસિએશનમાં છું. અત્યારે મને પ્રમુખની જવાબદારી સોંપી. અનિલ કુમાર સેન છે. હું ન્યૂ સીજી રોડ પર મારું સેલૂન છે, હેર ફિક્સિંગ છે, વિગનું છે, હોલસેલર છું. મારું નામ મુકેશભાઈ પારેખ, મારો એરિયા ડીકેબીન ચાંદખેડા સાબરમતી. હું કરુભાઈ કાંતિલાલ શર્મા. હું છેલ્લા 16 વર્ષથી અમદાવાદ એસોસિએશનમાં પ્રમુખ તરીકે ગોમતીપુરમાં ફરજ બજાવું છું. હું હનીફ શેખ, ગોમતીપુર વિસ્તારનો પ્રમુખ, ગોમતીપુર. शेख मोहम्मद सानू, छेल्ला 11 वर्ष से सरसपुर बोर्ड का प्रमुख और ભાઈ એરિયા દાઉદ ચીફ આકાશ ફેમિલી સલૂન થી બોલું. 20% ભાવ વધારો કર્યો, ઘણું સારું છે. મનીષ કુમાર વિનોદ ચંદ્ર ભાટિયા, અમદાવાદ બાર્બર શોપ એસોસિએશન અમરાઈવાડી વિસ્તારના પ્રમુખ. તો આજે આપણા સંચાલક શ્રી જમીરભાઈ નો હેપી બર્થડે છે. જમીરભાઈ હેપી બર્થડે ટુ યુ. मेरा नाम रमेश कुमार अंबालाल सैन है. मैं नरोड़ा में रहता हूँ और नरोड़ा विस्तार संभालता हूँ, प्रमुख हूँ. હું બાપુનગર એરિયાનો પ્રમુખ તરીકે ફરજ બજાવી છે. અત્યારે સલાહકાર તરીકે ફરજ બજાવી છે. 15 વર્ષ થયા. મારું નામ સુરેશ શર્મા, હું નિકોલ 2માં પ્રમુખ તરીકે મને સિલેક્ટ કર્યો છે. થેન્ક યુ વેરી મચ. હું નિકોલ વિસ્તારનો કમિટી મેમ્બર છું. મારું નામ નરેશ મંગભાઈ રામાણી છે. મારું નામ મુકેશ નાઈ છે. હું અમદાવાદ બાર્બર શોપ એસોસિએશન બાપુનગરમાં પ્રમુખ તરીકે મને વરણી કરવામાં આવી છે. ખૂબ ખૂબ આભાર. મારું નામ અશોકભાઈ શાંતિલાલ નાઈ છે. હું ગોપાલ એસોસિએશન પ્રમુખ છું. નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે. જેમ કે અત્યારે હાલમાં યુદ્ધને લઈને જે ફૂડ ઓઇલના ભાવ વધ્યા હતા અને તેને કારણસર જો કે આખા ભારત દેશમાં તમામ વસ્તુનો ભાવ પણ વધારે થયો હતો, તો આજે અમદાવાદના જે બાબર એસોસિએશન જે ગ્રુપ છે, જે હેડ ગ્રુપ છે, આજે તેની દ્વારા પણ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને એની અંદર જે કે 20% ભાવનો વધારાની પણ આજે વાત કરવામાં આવી હતી. તો અત્યારે હાલમાં બાબર એસોસિએશન જે ગ્રુપ છે તેની સાથે અમે વાતચીત કરીશું કે આજે કેવી રીતના પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો, કેવી રીતના મિટિંગ અને શું નિર્ણય લેવામાં આવ્યો હતો, તમામ વિગતવાર વિશે આપણે વાત કરીશું અહીંના પ્રમુખ સાથે. આપણું નામ અને પરિચય. મારું નામ રાજુભાઈ નાસાભાઈ નાઈ, અમદાવાદ શહેર વિસ્તાર પ્રમુખ તરીકે હાલ ફરજ બજાવ્યું છું અને તમામ વિસ્તારની કમિટી સાથે હું સારી રીતે તાલમેલ સાથે હું કામ લેવા માટે તત્પર છું. આજે શેનું પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યું? અમારે પહેલા પ્રથમ તો અમારી મેઇન કમિટીની મેઇન બોડી વિસ્તારવાઇઝ કમિટીની રચના અને ભાવ, સમય અને રજા ઉપર અમારી ચર્ચા કરવામાં આવી હતી, જેમાં 20%નો ભાવ વધારો અમને મૂક્યો છે. 1/7/2026 અમલમાં આવશે. અચ્છા, આમાં કોને કોને આ ભાવ વધારા પર લાગુ પડશે? કેટલી શોપ ઉપર કે જે એસોસિએશન જોડાય છે એમની ઉપર, કે એના સિવાય પણ જે બીજી નાની મોટી શોપ ચાલુ રાખીને બેઠા છે એને પર શું કેવી રીતના કાર્ય? ઓલ અમદાવાદની અંદર જેટલી બી સલૂનો આવેલી છે એમના બધા ઉપર આ ભાવ વધારો લાગુ પડશે. અને સાથે સાથે એમ્પ્લોયને પણ સારું ભરણ પોષણ મળી રહે એના માટે બી અમારી આગળ તજવીજ ચાલુ જ છે. તો ઘણી શોપ ઉપર હેર સલૂન ઉપર ભાવ વધારો કરવામાં નહીં આવે ને એસોસિએશનનું માન્ય રાખવામાં નહીં આવે તો શું કાર્યવાહી કરવામાં આવશે? એમાં અમારી કમિટી કાર્યવાહી કરશે આગળની, બરાબર. અને એ બધા વિચારણા ચાલુ જ છે અમારી કમિટી અંદર કે જે લોકો અમારી અંદર જો ના જોડાય તેની પર શું પગલાં લેવા, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેમ કે અત્યારે પ્રમુખ સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું કે જે સલૂન ઉપર જો ભાવ જે 20%નો વધારો કરવામાં આવે છે તે વધારો લેવામાં નહીં આવે તો તેની ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. જો કે અત્યારે હાલમાં એસોસિએશનના બીજા પણ મેમ્બર અમારી સાથે જોડાય છે, એમની સાથે પણ અમે વાતચીત કરી. આપનું નામ અને પરિચય. હું અમદાવાદ શહેર મહામંત્રી, હવે હું નવાવાડ વિસ્તારનો છું, રાજ બ્યુટી સલોન, બરાબર, અને નવાવાડ પ્રમુખ પણ છું. એટલે મારું એટલું જ કહેવાનો મતલબ છે કે દરેક જણ ભાવ લે તો સુખી સંપન્ન થાય, બરાબર, એવી અમારી ચાહના છે. બાકી તો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે, બરાબર. અત્યારનું સૂત્ર છે એ પ્રમાણે ચાલીશું અમારું એસોસિએશન.
ઓકે, આપનું નામ અને પરિચય. મારું નામ જમીન શેખ છે. હું મેન મેમ્બર તરીકે અને એસોસિએશનમાં કામ કરું છું. અને અત્યારે બાર્બર એસોસિએશનનો અમારે એક પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યું. એમાં ઓલ ઓવર અમદાવાદની અંદર જે અત્યારે અમારું જે ગયા વર્ષ 2025ને જે અમારે ભાવ જે અમે વધારો કર્યો હતો, એમાં હવે અમે અત્યારે 20% ભાવનો વધારો કર્યો છે, બરાબર. અને ઓલ ઓવર અમદાવાદની અંદર કાલ 1/7/2026થી ઓલ ઓવર અમદાવાદની અંદર 20% ભાવ વધારવામાં આવશે. એ અમારો ઠરાવ પાસ થયું છે. ઠરાવ મુજબ અમે કાલથી ભાવ અમલમાં લાવીશું ઓલ ઓવર અમદાવાદ. મારું નામ મહેન્દ્ર પારેખ છે. અમદાવાદ ઓલ ઓવર અમદાવાદ ઉપપ્રમુખ છું હું. અને આજે અમારા સમાજની જે એસોસિએશનની મિટિંગ બોલાવી હતી, એની અંદર જે આ વધતી જતી મોંઘવારીના હિસાબે અને એવો નિર્ણય અમારે લેવામાં આવ્યો છે આજે કે આવનાર 1/7/2026થી અમે જે ભાવ 20%નો વધારો કરી રહ્યા છીએ, તો એ આજથી આવતીકાલથી અમે અમલમાં મૂકવાના છીએ. અને દરેક સલૂનમાં આ જાહેરાત પણ કરવાના છીએ કે ભાઈ એસોસિએશન થકી આ નિર્ણય લેવામાં આવ્યો છે, તો દરેક જણે એસોસિએશનને સારો એવો સપોર્ટ કરવો અને દરેકના સહયોગ આપવો એવી આશા રાખીએ, એવી અપેક્ષા રાખીએ. મારું નામ ખેર તુષાર મેમનગર, અમદાવાદ બાર્બર શોપ એસોસિએશનના ખજાનચી તરીકે મારી નિમણૂક થયેલી છે. અહીંયા અમદાવાદ બાર્બર શોપ એસોસિએશનની જે મેન કમિટીની પ્રમુખોની મિટિંગ હતી આજે, એમાં જે નક્કી કરેલ છે કે ભાઈ અમદાવાદ બાર્બર શોપ એસોસિએશન દ્વારા 20%નો ભાવ વધારો કરવામાં આવશે. તો અમે અહીંયા દરેક પ્રમુખ એરિયા પ્રમુખના સાથ સહકાર અને સંગઠન સાથે આગળ વધીએ એવી સૌનો સાથ સહકારની અપેક્ષા રાખીએ છીએ. જય લીંબર. જેમ કે આપણે સાંભળ્યું કે અમદાવાદ બાર્બર હેર સલૂન એસોસિએશનના જે પ્રમુખ હતા, તેમની દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે અમદાવાદની જેટલી પણ સલૂનો આવેલી છે, તેમાં અત્યારે હાલમાં જે ભાવ ચાલી રહ્યો છે તે ભાવને લઈને તે ભાવમાં 20%નો વધારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે હાલમાં ભાવનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ન્યૂઝ ફોર ગુજરાત, શરીફ ગાચી, અમદાવાદ.